નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં. જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ એટલે કે મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હા, આ સુંદર મજાના વિડીયોને લાઇક પણ કરી દેજો. તો ચાલો સોલ્યુશનની શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે જોઈએ પ્રશ્ન નંબર 5. 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર કાગળમાંથી 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો વર્તુળાકાર કાગળ દૂર કરવામાં આવે છે, તો બાકીના કાગળનું ક્ષેત્રફળ શોધો. હવે સૌપ્રથમ આપણે લખી દઈએ અહીં મોટા વર્તુળની ત્રિજ્યા, જેને આપણે કહીશું R1 બરાબર 4 સેન્ટીમીટર. તે જ રીતે નાના વર્તુળની ત્રિજ્યા બરાબર R2 એટલે કે 3 સેન્ટીમીટર. હવે આપણે શું શોધવાનું છે? બાકીના કાગળનું ક્ષેત્રફળ. તો તેના માટે વિદ્યાર્થી મિત્રો આપણે લખી શકીએ કે માટે બાકીના કાગળનું ક્ષેત્રફળ બરાબર મોટા વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ નાના વર્તુળનું ક્ષેત્રફળ. એટલે કે મોટા વર્તુળના ક્ષેત્રફળમાંથી આપણે નાના વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરી દઈશું તો આપણને બાકીના કાગળનું ક્ષેત્રફળ મળશે. હવે મોટા વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? પાઈ R1 સ્ક્વેર, કારણ કે તેની ત્રિજ્યા આપણે શું લીધું છે? R1 ઓછા નાના વર્તુળ માટે પાઈ R2 સ્ક્વેર થશે. જે બાબત આપણે ધ્યાન રાખવાની. હવે આમાંથી આપણે પાઈ બહાર લઈ લઈએ સામાન્ય, તો અંદર વધશે R1 નો સ્ક્વેર ઓછા R2 નો સ્ક્વેર. હવે આપણે R1 અને R2 ની કિંમત આમાં મૂકી દઈએ. હવે પાઈ બરાબર આપણે કિંમત લઈશું 3.14. ત્યારબાદ R1 બરાબર છે 4 એનો વર્ગ ઓછા R2 બરાબર છે 3 એનો વર્ગ અને કૌંસ પૂરો. હવે 3.14 એમના એમ રાખીશું. અંદર 4 નો વર્ગ એટલે કે 16 ઓછા 3 નો વર્ગ એટલે કે 9. હવે આ 3.14 એમના એમ રહેશે અને ગુણાકારમાં 16 માંથી જ્યારે આપણે 9 બાદ કરીશું તો આપણને મળશે 7. તો અહીં આવશે 7. હવે 3.14 ગુણ્યા 7 કરીશું તો આપણને મળશે 21.98. હવે આપણને બધી કિંમતો આપી છે સેન્ટીમીટરમાં અને આપણે શોધ્યું છે ક્ષેત્રફળ, તો એકમ આવશે સેન્ટીમીટરનો વર્ગ. તો આ થઈ જશે આ દાખલાનો જવાબ. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 જોઈએ. 1.5 મીટર વ્યાસવાળા ટેબલ ક્લોથની કિનારી પર સાધના લેસ મૂકવા માંગે છે. જરૂરી લેસની લંબાઈ શોધો અને જો 1 મીટર લેસના ₹15 હોય તો તેની કિંમત પણ શોધો. તો આપણને આપ્યું છે અહીં વ્યાસ એટલે કે એને આપણે કહીશું D બરાબર 1.5 મીટર. હવે આપણે જોઈએ તો ટેબલ ક્લોથની કિનારી પર લેસ મૂકવાની છે. તો જ્યારે પણ કિનારી આવો શબ્દ આવે તો આપણે શું શોધવું પડશે? પરિઘ શોધવો પડશે. તો આપણે લખી શકીએ માટે વર્તુળાકાર ટેબલ ક્લોથનો પરિઘ બરાબર. આપણને અહીં વ્યાસ આપેલો છે તો આપણે વ્યાસવાળું સૂત્ર વાપરીએ પાઈ ગુણ્યા ડી. હવે પાઈની કિંમત આપણે લેવાની છે 3.14 અને ડી આપેલો છે 1.5. તો આનો જ્યારે આપણે ગુણાકાર કરીશું તો આપણને જવાબ મળશે 4.71 અને એકમ આવશે મીટરનો સ્ક્વેર. હવે મહત્વની બાબત આપણને આપેલી છે કે 1 મીટર લેસના ₹15 હોય તો તેની કિંમત પણ શોધો. તો આપણે લખી શકીએ હવે 1 મીટર તો કેટલા રૂપિયા છે? 15. તો આપણી પાસે કેટલા મીટર છે? 4.71. અહીં મીટર સ્ક્વેર નહીં આવે, ખાલી મીટર આવશે કારણ કે આપણે શું શોધ્યું છે? પરિઘ શોધ્યો છે. તો આટલે આવશે મીટર એટલે કે 4.71 મીટર. તો કેટલા રૂપિયા? હવે આ ત્રિરાશિનું પદ થઈ ગયું છે તો 4.71 ગુણ્યા 15
એટલે આપણને જવાબ મળશે 70.65 રૂપિયા. તો આ થઈ ગયો બીજો જવાબ. હવે આ છે જરૂરી લેસની લંબાઈ અને આ છે તેની કિંમત. ત્યારબાદ હવે પ્રશ્ન નંબર 7 જોઈએ. બાજુમાં દર્શાવેલ અર્ધવર્તુળાકાર આકૃતિની વ્યાસ સહિતની પરિમિતિ શોધો. અહીં તમે સ્ક્રીન ઉપર આકૃતિ જોઈ શકો છો. આપણે તેની પરિમિતિ શોધવાની છે. તો આપણે લખી શકીએ માટે આકૃતિની પરિમિતિ બરાબર. તમે આકૃતિમાં જુઓ છો તો તેમાં એક અર્ધવર્તુળનો પરિઘ પણ છે અને એક શું છે? વ્યાસ છે. તો આપણે લખી શકીએ અર્ધવર્તુળનો પરિઘ વત્તા વ્યાસ. હવે અર્ધવર્તુળનો પરિઘ એટલે શું? તો કે પાય અને ત્રિજ્યાનો ગુણાકાર અને વત્તા વ્યાસ એટલે ડી. હવે આપણે જોઈએ તો કે પાયની કિંમત આપણે અહીં લઈ શકીએ છીએ 3.14. વ્યાસ આપણને આપ્યો છે 10. તો ત્રિજ્યા કેટલી થશે? 5 અને ડી એટલે કે 10. હવે આપણે જ્યારે 3.14 ગુણ્યા 5 કરીશું તો આપણને કિંમત મળશે 15.7 અને વત્તા 10. જ્યારે આનો સરવાળો કરીશું તો આપણને કિંમત મળશે 25.7. પરિમિતિ હોવાથી આનો એકમ આવશે સેન્ટીમીટર. તો આ થઈ જશે આ દાખલાનો જવાબ. હવે પ્રશ્ન નંબર 8 જોઈએ. જો પોલિશ કરવાનો દર ₹15 મીટર સ્ક્વેર હોય તો 1.6 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલની સપાટીને પોલિશ કરવાનો ખર્ચ શોધો. તો આપણને અહીં આપ્યું છે, અહીં વ્યાસ એટલે કે ડીની કિંમત આપેલી છે 1.6 મીટર. માટે ત્રિજ્યા થશે એટલે કે આર બરાબર 1.6 ભાગાકારમાં 2 એટલે કે 0.8 મીટર. હવે આપણે મેળવીએ વર્તુળાકાર ટેબલનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર. હવે આમાં કિંમત મૂકીએ. પાઈની જગ્યાએ 3.14 અને આરની જગ્યાએ 0.8નો વર્ગ. તો આપણને કિંમત મળશે 2.0096 મીટર સ્ક્વેર. હવે ત્યારબાદ હવે આપણે લખી શકીએ. હવે જો 1 મીટર સ્ક્વેર પોલિશ કરવા માટે આપણે 15 રૂપિયા આપીએ તો 2.0096 મીટર સ્ક્વેર પોલિશ માટે કેટલા રૂપિયા આપવા પડશે? એટલે કે 2.0096 ગુણ્યા 15. તો અંદાજિત આપણને કિંમત મળશે 30.144 રૂપિયા અથવા તો તમે 30 રૂપિયા પણ લખી શકો છો. તો આ થઈ જશે આ દાખલાનો જવાબ.